શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ બટાલિયાના કસ્ટોડિયન કમિટીને ગેરકાયદેસર રીતે 3 વર્ષથી ચાલુ રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે। તેઓએ જણાવ્યું કે ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1961ની કલમ 74D મુજબ આ કમિટીની મુદત 1 વર્ષ માટે જ છે। કમિટીના કાર્યકાળ દરમિયાન સંસ્થાના વહીવટમાં ભારે ગડબડ જોવા મળી છે। સંસ્થાના અનેક ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પિલાણ ક્ષમતા 7 લાખ ટન હોવા છતાં પિલાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ચાલુ સિઝનમાં પિલાણ માત્ર 2 લાખ ટન સુધી પણ પહોંચી શકે એમ નથી। આ ઉપરાંત રિકવરી પણ 8%ની આસપાસ ખૂબ નીચું છે, જે ચિંતાનો વિષય છે એમ પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા જણાવે છે। આ કાયદાકીય ઉલ્લંઘન અને કાર્યક્ષમતાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં તાત્કાલિક કસ્ટોડિયન કમિટીને દૂર કરવા, કાયદેસર ચૂંટણી યોજવા અને મંડળીના કાર્યક્ષમતાને પુનઃસ્થાપિત કરવા માટે સરકારને પૂર્વ ચેરમેન દ્વારા વિનંતી કરવામાં આવી છે। મહાન્યાયાલયો દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મર્યાદિત સમયગાળામાં ચૂંટણી યોજવી ફરજિયાત છે। ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ આ માંગને સમર્થન આપે છે। આ બાબતે સંસ્થાના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। નિમી શકાય નહીં, તેમ છતાં સરકારે પુનઃ રિપીટ કરી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક હુકમો છે કે 1 વર્ષ પછી કસ્ટોડિયન કમિટી જે કંઈ વહીવટ કરે એ ગેરકાયદેસર વહીવટ ગણાશે અને જે કંઈક પોલિસી મેટર હશે એ તમામ રદ થયેલી ગણાશે। ત્યારે આવા સંજોગોમાં સુગર હાલની અંદર પિલાણ ક્ષમતા 7 લાખ છે, આમ છતાં 2 લાખ પણ ચાલુ વર્ષે પિલાણ કરી શકે એવી સ્થિતિમાં નથી। અત્યારના જે સંચાલકો છે એ સરકાર નિયુક્ત સંચાલકો ઉપર સભાસદોને કે ખેડૂતોને વિશ્વાસ રહેલો નથી અને વિશ્વાસ ગુમાવેલો હોય ત્યારે તાત્કાલિક આ સુગર ફેક્ટરીને કોઈ આંચ ના આવે, સંસ્થા જે પ્રમાણે વિકાસની ગતિ આગળ વધારતી આવી છે છેલ્લા 35 વર્ષથી, એ જ દિશાની અંદર પુનઃ ગતિ પકડે એ માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સરકાર દ્વારા યોજવામાં આવે એવી મારી વિનંતી છે। અને એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી મેં જાણ કરી છે કે સરકાર કાયદા વિરુદ્ધ જઈને જે પ્રવૃત્તિ કરી રહી છે એનાથી ખેડૂતો અને સંસ્થાનું હિત જોખમાઈ રહેલું છે। ત્યારે રાજકીય એજન્ડા બાજુએ મૂકી અને તાત્કાલિક આ સુગર ફેક્ટરીની ચૂંટણી કરાવવામાં આવે અને સંસ્થાને પુનઃ એની ગતિએ દોડાવવા માટે સૌ સાથે મળી અને સંસ્થાના સભાસદોએ ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાપિત થાય એ દિશામાં કાર્યરત થાય। જય હિન્દ।